પી જાઉં એટલે મેં કીધું બાજુવાળા ખુશીબાને દેતો આવું. હા જીવ તારે વટા જીવ તારે બહુ ડાયો છો પણ કાઈ પણ મને ને તને કાઈ પણ બનાવે તો મને જરૂર દેવાય ડાયો દીકરો જા ગલગોટા જેવો થાતો જાજી આસમાન બહુ જા 10 દિનમાં નાખતો જા જય બેન ના નાખતો એ હા રાધે કૃષ્ણ 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 10 કિલો બટેકા 10 કિલો બટેકા 10 કિલો બટેકા દેખો એલા અત્યારે તો ઉનાળો હાલે 10 કિલો બટેકા તો હે ને બટાકાની કાઈત્રી કે કાઈત્રી જલ્દી જાઓ ઓલો માણો ઓલો જાહે આ બટેકા દહના 1 કિલો બટાકા હતા મેં દહના 2 કિલો બટાકા લીધા અને કુલ મિલાવીને છે ને બટાકા 14 કિલો લીધા 14 કિલો અને મસ્તી ની જો બટાકાની કાઈત્રી ગઈ તો હું અહીંયા બેઠી હું ઈ હાચી વાત પાગલ જેવી વાત કરસ તું તાર બાપા ઉપર જ ગઈ છો બાપાને કઈ ની જાન બેબેન કે ની જાન જો બટેકા લઈ શું કરવા આટલા આખી જાન ને જમી જાય ને એટલા બટેકા છે અને શું કરવા તારે જ ખાવા જોઈશે તારે જો અલ્લા બટેકાની કાતરી એલી હા તો બનાવી નાખજો ખાઈ લેશે મારી પાસે બધું કરાવ બા હું કહેતી હતી તમને ખબર હે હું કહેતી મારથી આ બધું ન થાય હો ખાલી ખાવાનું કેમ ને બધું ખાઈ જાવ પણ કામ નહીં થાય મારથી તો કરવા હું એવી છો કરતી હા તે જીવા ખાસ કે ખાવા જીવા ખાવા તો જીવ ખાવા તો ઉતાર લીધું ખાવા તો બધું કરી છે ખાવા તો મહેનત કરી છે ખાવા કામ નહીં નથી તું જો બા આપણે ખાવું હે બેને તો હે ને આ મારે ન કરવું પડે ને તમારે ન કરવું પડે એક આઈડિયા દો આ દે ઓલી બાઈને હું કઈ અગરબત્તી લઈને પૂછવા લાગ કીધા એને કે કામ કરે ખોજ ને વાલી તો બસ હે ઓય બુદ્ધિ ની આની તો હવે મેર ગાતા થાણી બાઈને બોલાય બાઈને નબળી પડી ગઈ છે તો તમે ઓલા મહિને સાહેબ ગયા તા મૂકવા બા તમને ગઈ બા તમને મૂકું તો દડાવવા લેવાય હું ગઈ બા તો ઘરે મને બોલવા માંડી બાઈ આજકાલ ની આયેલી બાઈ મને ગયા માંડે બારો
અરે! ગયો ઇમોશનલ ડ્રામા. બોલતી નહીં હવે બા. બા એમ કહું છું કે શાંત થાવ. મારો કહેવાનો મતલબ એવો નતો. હું મૂકવા ગઈ ત્યાં. હા હા તમે ગયા છો કાંઈ વાંધો નહીં. એક કામ હતું. શું બા? એ બા આ બટેકા આટલા બધા શું લેવા લાગ્યા? તને ખબર નથી તોય તો ખા. બટેકા આટલા બધા તો હું ન ખાવો. પછી છે ને આટલા બટેકા હું ખાવાય નહીં, તમારે ન ખવાય ને કોઈને ખવડાવતાય નહીં, નકર બૈડો થઈ જાય. ચાડા થઈ જાય ને તો પછી બાથરૂમમાં વારો નહીં આવે. જો જો બટેકાની કાઈટરી બનાવવાની. બટેકાની કાઈટરી ઈ હું હોય બા? અલે બટેકાને એક ફરાઈ બાય તું ખાતી નથી? ઈ હું હોય બા? મેં તો એસા કોઈ દી નથી ખાધી. તો તો ખરી હાવ પલટું માણા. તું દોશી મોટો પછી કરાવશે. હું છે? હું બોલસ તું કાઈ બોલસ હો ને ખબર છે. બાઉ તો એમ કહું છું કે મને ભાવતી જ નથી કાઈટરી. જા ને તું હે ને. હું વાતો કરે લે બે બાય. તું જ ખાઈ જાય. ભાઈ તું છે ને વેફર ઉપર તો જીવસ તું ક્યાં ક્યાં ખોટા ખોટા બાના દેશ કે મને વેફર નથી ભાવતી ઓલા ખાઈ વરે તો નથી તે તો બનાવી હતી હે? ઈ તો પેલા મને ભાવતી હવે ક્યાં ભાવે? હા ને હવે જા ને જોતા ખરી. ઈ કાઈ નહીં ભાવતી એક ન ભાવતી હોય, મને ભાવે છે એટલે બનાવવાની. આ બનાવવાની તારે તો બનાવો. હું કેમ તારે બનાવવાની છે તારે. મને તો આવડતું જ નથી. હું કેમ બનાવું બા? ખોટી હાવ ખોટી. જા તું આમ બનાવું તને ચીંધીશ ઓકે? પણ આટલી બધી થોડી કામ બનાવી આપું. હા, બનાવી દે. બધાયને છે ને મને મદદ કરવાની. આ તો હું થોડી ઘણી હેલ્પ કરી નાખી બીજું શું તમે હોય? કાન નાખજો આ બેઠી બેઠી સિંધી રહી. અમે શું કરી બા? અમે તો આ બધું પાઈ માલ કરી મૂકી દેવું. તમારે જ અડધું અડધ બધું કરવું. ના મારા તો પગ રહી ગયા બટા. હવે હું કરી શકું? હું આના કાઈ ન કરી શકું. હું આના કાઈ ન કરી શકું. તમારે જ કરવું પડે ભાઈ. પણ બા તમારે હારે ને હારે તો રહેવું જ પડે. નકર આ અમારાથી નો થાય. કાઈત્રી બાઈત્રી નું અમારું કામ નથી. કરાવી લઈશ હવે બીજું હું. તમારે આગળ કોણ થાય કે કાઈ? હાલો હાલો બેહો તો ખરી. બેહો હાલો. વાહ દેવાનું છે વાહ. હાલો ઊભી થા. મારા ઉપર છે. આપણે ખાવી સૌજી હમણાં ખાધીએ ચાલો. બધાયનું લઈને આવીને આગળ આગળ આવજો. એમાંય આનું હું છે બા આ રસોડા મૂક દો ખાઈએ રોટલી કરવાની શું ઓય જા એમ બોલતી નહીં કાઈ વધારે એમ નહીં આ બા તગારામ બટેકા દઈને ગયા પણ આપણે શું કરવાનું તો કીધુંય નહીં. મને શું ખબર રામ જાણે શું કરવાનું છે. મને તો કઈ પૂછતું જ નથી. બટેકા ટાવલું ભરે છે ને પડ્યું રહેવા દે બીજું શું હોય? હા આપણે નિરાય તો બે નો આવે ત્યાં હું ખાવાનો આરામ મતલબ રાખવાનો. આ લ્યો પકડો આ શું આ હે ને બટેકા સુધારવાના હે ને સાધન છે સાધન હે આનાથી સુધરે આનાથી કેમ એલા બટેકા સુધારવાના છે તમારે મર્ડર કરવાનું આથી બોલાય જા બટેકા સુધારવાના છે તમારે બે જણ્યું હા નો સુધારે એટલે જો મંદિરે જાતી આવશું સમજો જલ્દી હો આવ છું મંદિરે જાઉં અમને આન હું કરવાનું બા પાછું એકવાર કયો તો તારા નથી સમજાણું તને એલા બટેકા સુધારવાના છે બટેકા હા તો હવે સુવા નાખ્યું જાવ ને. આપણે સુધારતા લગભગ. ઈ તો હે ને આમ ટ્રાય કરશું એકવાર સુધરે તો ઠીક બાકી તો કરતી જ હા કોઈ સુધરશે ને બટેકા નહીં જાવ જાવ બા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ બટેકા સુધારવાનું તો કઈ ગયા પણ હાલને આપણે ટ્રાય કરી બટેકા જો સુધરે તો પણ એટલે સુધારવા કેવી રીતે આ બટેકા બગડેલા છે
કેટલા બધા એમ નહીં આટલા બધા બટેકાને આપણે કેવી સુધારી રહેવું એમ પણ એની ડોહી તો કાંઈ ગયા તાને સુધારી નહીં જો પણ એને સુધારવા કેમ એલા તમે સુધરી જાવ ને તો કામ કોકના મગજનું દહીં કરો હો ઓલી ડોસીએ તો કઈ ગઈ ડોસીને સુધારી નાખવાનું મન થાય છે તમને કેમ મારે સુધારવા અરે ડોહીને હું સુધારે હું આવી ને બેન ત્યારે હું સુધરેલી જ હતી પણ ડોહીના રાજમાં રહીને હુંય બગડી ગઈ એમાં આ બટેટા આ કોણ સુધરશે ખબર નહીં અય મારા ભાઈ નથી તું સુધરી જા ને એલા હવે તું એક ને સુધારવા બે એમ નહીં હાલે બધાને કાઢી કે સુધરી જાવ ને પ્લીઝ પ્લીઝ આવું કરો તમારે હામું હાથ જોડું પ્લીઝ સુધરી જાવ ને અય સુધર ને બટેકા અય તું તો બહુ સારો લાગે સુધર ને ઓલી ડોહી બહુ ખીજા હે હો નહીં સુધરે તો એલી બટેકી તું તમારી બેન જેવી હોય એલી સુધરી જા ને પ્લીઝ મારી બેન પ્લીઝ સુધરી જા નકર હે ને મારી માં મને જીવવા નહીં દે મારા ને ઘેરે લોહી પી તો મને હું મૂકી દે મને હોતા સમજો જો બા એમ કહેતા હતા કે આ સાધન છે ને એનાથી સુધારજો આ સાધન ને કેવી કઈ કાને સુધારે તો ઓય તું તો બહુ સારું લાગે છે આને કેમ સુધરે આય તું તો પિંક કલર નો મારો ફેવરિટ કલર છે તું આની કેને સુધરે યાર હું મગજનું દઈ કરે પ્લીઝ આને કે ને યાર જલ્દી કે ને આઈ છે હો એક આઈ છે આને કહું અય તમે બે છે ને આને સુધારો ને સુધરતા જ નથી આ બટેકા આય છે આટલા બધા તો નથી સુધારી શકતા શું કરવું મને તો આમાં તો કઈ બદલાવ ન થતો એલા બટેકા ધોઈ પડી તમારી જિંદગીમાં તમારા કેટલા રીંગણા હારા કોના પેટના હો બટેટાના પેટના હો કે નહીં રીંગણા કઈ તો ખાયા ભલે જે પણ સુધરી તો જાય તમે તો સુધરતા જ નથી આલાવ સમજો બા આવશે ને બા તો આપણને બેન સુધારી મૂકી દે હો અને કેને ફટાફટ સુધરે મને એવું લાગે છે ને આ કાળા કાળા રહ્યા ને ઈ જ બાય સુધારવાનું કીધું બીજા બધાય નહીં હોય લગભગ આ તો હું આખો સુધરેલો લાગે છે આ તું સુધરી જા ભાઈ તું સુધરી જા ને તને કેટલી વાર કહેવાનું હોય સમજતા જ નથી આ સમજતા જ શું કરવાનું ઓય તમારે સુધારવાનું થાય છે કે નહીં હે નકા તાકાથી લઈને મર્ડર કરી નાખી તમારું સુધરો જલ્દી સુધરો તમારી વેફર પડે કે તમારું શાક બને કે તમને બધાય ભવાડે એટલે હું તમારો પાવર આવી ગયો હવે તમે સુધરતા નથી હે બગડી ગયા આમ તો જો આ બગડીને ધોઈ થઈ ગયા છે અને કાઈક કરો મારો વારો સુધરવાનું કે નહીં કઈ બોલતી નથી એલા બોલને હું ઊંઘો લો પણ કોના પેટનો કાઢ્યા જેવા એ સુધરો સુધરી જાવ બટેકા સુધાર એ સુધરો તોય નો સુધરા કામ કરી આ તો કઈ સુધરવાને લાગતા એવું નથી અને કાંઈ કરના એ એમનો હાલે આવતું શાંતિ રહે ને યાર એક તો મગજ ફરી ગયો હે મારો સુધરો કેમ ન સુધરતા તમે એલા સુધરો નહીં પણ શરમ વગર ના શરમ હું વેસી ખાધી છે તમે સુધરો આમ તો કરવાનું કીધું તો એમ કહેવાય ને સાયલું ઉતારવાનું નો કહેવાય જેટલું ખરાબ લાગે સુધારવાનું કીધું મેં તમને પણ બા અમને એમ કે તમે બટેકા સુધારવાનું કીધું ને તો અમને એમ થયું કે અમારા જેમાં બટેકાનો પાક પકડી ગયો છે એટલે એને તમે સુધારવાનું કહી જાવ એટલે અમે સુધારતા પણ સુધારતા જ નથી કહ્યું આમાં કાંઈ બદલાવ નથી બા હમણાં હાઈટ ફૂટી જાય તો વાડી થઈ જાય જલ્દી તારું હાઈટ ફૂટી જાય ને તો હાલશે પણ મારે હે ને શું કરું એલા આ સાઈલ ઉતારી વેપર પાડવાનું છે ચાકુ એટલે મૂક
કયો એના સુધારવાનું ક્યાં હેંજી પણ તો આમ શુદ્ધ ગુજરાતીમાં કઈ જવાય કે સાયલું ઉતારો ને પછી એને આમાં સોલીને કાઈ પાડો એટલું એનું આવડે તમને તો અમે અમારા બાપાને ઘરે નો કર્યો જ ન ખબર હોય જલ્દી કર મેં મારા બાપાને કેટલા કર્યું તો મારી માં કરાવે અમને તેમ થયું આ કે બટેકા સુધારીને પછી વેફર પાડવાની છે પણ આ તો સુધરા જ નહીં અમારા અમે સુધરેલા નથી તો કઈ બટેકા સુધરેલા ન હોય ને બોલ હું કઈ માણસ તો સુધરેલ ન હોય કાપવાના હોય ને કાપવાના પણ બટે મારે એમ કઈ જવાય લ્યો અમને થોડી ખબર પડે કે સમજો ઓલી ચાકુ કે ગયો ચાકુ કે ગયો તો મને તેમ નાખે કાદાના કામ કરવાનું વાત હવે આમ લઈને પછી આમ કરવાનું આમ આમ બાપ આ બધું ઉડાડી નાખ દીધું હે બાબા જલ્દી ગયો મને હું કરું ને એમ થઈ ગયો અમને બા મને સમજાઈ ગયો હે ને આ તો તારી જની હે ને કાઈ ન થાવડતું તને કાઈ તો તને તારી માએ કાઈ નથી આવડતું સોરી બા એમ નથી કહેતી આમ કરવાનું જો આપણે સાયલું તો ઉતાર હા એ ઉતારવાની પછી આમ કરવાનું ધ્યાન બાફવાનું એટલે ખબર પડે હે એક કામ કરો બા આટલા બધા બટેકા સુધારીને બતાય આલો થઈ જાવ હું કાઈ ન કરવાની હો એક ડેમો તો આપો પછી એમ દીધી ડેમો દઈ દીધો તો પેલો તું ગઈ છે એમને આ બધા વેફર બટેકા બધાય ને હોય જાય કરીને દેખાવ તો જ ખબર પડે હું રાયડું પાડો હોલો કરી કરવા મેં સારી બટેકા જામડી વસકે લોહી ના નીકળું જોત બેન તો ઓલું લઈ આવ ફટાફટ કરવા માંડો ના ટાઈમ પાસ કર હું જાઉં છું જો 1 કલાકનો સમય છે કરી નહીં નો થાય તો મળી લેજો કાકા હે જ નારાજ તમને સુધારી નાખું આવી હા ભાઈ હવે જાવ હાલો કામ ન કરવું ને દાદુ નહીં બોલવાનું લાવ હવે કાસ આને કહું તમને કેદી મને રાજુ કરવા માંડો આ જોર જેવ્યો ગમે કરી નાખજો કહું છું મારું મગજ હે ના ખાવ ફેરવી નાખો તમે બે ભેગી થઈ કરી નાખજો હવે કરી નાખજો કરવું તો જો હવે હું કરું મારે બેન તારું હું થયું કઈ માનસિકતા પ્રોબ્લેમ નથી થઈ ગયો માનસિક પ્રોબ્લેમ મને એવું લાગે કે મારા મગજમાં આખા થઈ ગઈ ડાયરેક્ટ બટાટ હોય ને મારા મગજની આંખ પાર નીકળી ગયો બટેકા તો ન સુધરા પણ મારો મગજ સુધરી ગયો ઓહો પાગલખાના મૂકી જાવ બહુ વાંધો નથી ને ના તો કરવા પડ લે હું કઈ નથી કરવાની
હાથ દુખી ગયો આમ કહી તમારે તો કોકડા વળી ગયા આમ જો કેટલા તો ચેકા પડી ગયા મારા નો સોડા નીકળી ગયા હાવ એટલી વાર લાવે થઈ ગયું પાણી ગરમ થઈ ગયું છે પણ આમ બોલે છે મેં દોલી કરવા તમે હું કર્યું હું કર્યું કાઈ નથી કર્યું બધું મેં કર્યું ને ત્યારે તમે કરી હૈકા એક કામ કરો એક સેલું બટેકું છે ને કરીને જો એટલે ખબર પડે કેટલું બળ પડે છે આમાં મને કઈને એક બે કરવા છે એમે તમારે બળાવે તમને પણ 10 કિલોની કાતરી પડાવી દીધી તમે એક બે વાળા ખાવ હોતઈ 9 કિલો તો મેં કર્યું 1 કિલો તમે કર્યું છે જલ્દી કરો એનું માનસિક સંતુલન હલી ગયું છે આ દઈ દ્યો જલ્દી ખાય એટલે એ નાખી જાય અને આપણું કામ પૂરું થાય આ મેં તો તગારું ભરીને કાતરી પાડી કે તો હાવ આયલું જ નથી કર્યું હા મેં કર્યું બધું તે કાઈ નથી કર્યું મેં કર્યું જલ્દી કરો લો જલ્દી કરો હવે મને જીવાલો હું કવાની બાકી છે હજી તો જા જલ્દી તો બાકો નહીં આવે હું કવા દયા જલ્દી ના હો ઢીલી કે માં દઈ દે નો થઈ ગયું દઈ દે હવે જાવા દે ને એમ કે આપણી પાસેથી લઈ ગયા નકર હજી બધું આપણે પાસેથી દરાવા ઓય એને હું કર્યું પણ તપેલું કરાવું ગયા તમારી લે કેટલું કર્યું ખાલી સડી તપેલું મૂકી દીધું છે હવે આ બધી નાખી દઉં આમાં પાણી ગરમ થઈ ગયું બાપા મીઠું નાખી દીધું અને કાઈ ભૂલાતું નથી હા ફટકડી નાખી દીધી મેં આ બાપા કેટલું કામ કર્યું મેં હું તો થાકી ગયા બધું કરી બાઈજીને છોકરી તો પડી તી કાઈ કર્યું જ નહીં બોલો બેઠ્યું આરામ જ કરે છે મેં 12 મહિનાની વેફર બધી પાડી નાખી ત્યારમાંથી આખું વરદ આપશે ખાસ Three hours later. વહુને છોકરીએ તો જો આ ખડકી મૂક્યું બધું થઈ જાવ ને બસ સાફે એની પેક કરો ખાઈ જોઈ લો બંગડી થોડી બોલ કાઈ દે લાય સાખી લઉં કે લાય સાખી લો બળી ગઈ બળી ગઈ સળી તો કઈ છે લાય તપેલું ઉતાર લો
એક આ ડોકરીએ કાતરી હુકવવાનું કામ હપડાઈ દીધું મને. ઓય ડોકરી કોને કહે છે? ઈ મારી માં છે હો, હમણાં આવા દે બધુંય કહી દઉં. તો ભલે કહી દે, પણ હું કાઈ બીજી નથી તારી માથી. આ બધી વટેકાની કાતરી હોરી કડાવી નાખી આખો દીનું. ઘડીક કાતરી પડાવે, ઘડીક બાફાવા મૂકે, પછી ઘડીક કાઈ હુકવવા મોકલી દે. બધું અમારે જ કરે રાખવાનું. કેટલું સહન કરે માણા. તે ખૈરું જ છે હું આમાં, જો અડધેથી વધારે તો મેં હુકવી છે. અરે એમ સાની મુની રહેજો. આ બધી મે હુકવીસ તું તો એક જ ત્યાંથી લાઈન કરતી આવે. એ ઓલી પેલી લાઈન નહીં ને ઈ તે ગોઠવી જો, બાકી બધુંય મેં ગોઠવું. આવ હું હાલી નીકળી છું પણ હવે જા તારું તો ખાવામાં જ ધ્યાન છે. ગયુંની કાતરી દાયબા દાય થઈસો. હવે તારી વાત દેખ, તું અડધેથી જ્યાદા બધું ખાઈ ગઈ, જો ખાઈ ગઈ. ક્યાંય નથી ખાધું મેં. તાતે ભૂખડી માણસ નથી તો ખાઈ જાવ હો. અને કેતી ને તે બધું કર્યું બધુંય મેં કર્યું. એક લાઈન જે હુઈ આ રેવા દે મેં કર્યું છે બધુંય, તે હેનું કર્યું છે. એની માની જેવી આ તો ફેંકું ચાલ નીકળી. એ કાઈ બોલતી નહીં હો, નકર માર ખાઈશ. આ હું કાઈ દબાઈ છું હે કોઈ બીતું નથી આ. એ હું કાઈ દબાઈ છું તો તમે હે તમે બે કાઈ નથી કર્યું. આ બધું મેં કર્યું છે. હે તો પછી હું તમે કર્યું? જો મેં હે ને ઓલા આ બટેકા બધા બાફવા મૂક્યા, ગેસ ચાલુ કર્યો, સંથો લાવ્યો, એટલું બધું કામ કર્યું. તમે કઈ કર્યું છે? આ બે વેફર મૂકવી દીધી એના કે મેં કર્યું. બે વેફર અને બે વેફર કહેવાય? બે વેફર કહેવાય. હવે બે વેફર ડોકરી મારું મગજ જાય છે હવે. હો ડોકરી કોને કહેવાય?